ત્યારે તે વખતે એવા સમયની અંદર આ બાળક બોલી જાય તો એ સાંભળીને એ બાળકને મોઢે થઈ જાય. આ કેટલું જબરજસ્ત કાર્ય સત્પુરુષનું છે એ આપણને ખબર પડે. એટલે એટલા માટે થઈને હંમેશને માટે આપણે તો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને નજર નિહાળ્યા છે કે આ બાળકો, યુવાનો, કિશોરો જે કંઈ બોલે ને એની અંદર એ પોતે રસ લઈને સાંભળી અને એને વિશેષ પ્રેરણા આપતા હોય છે. એટલે આવી એમના જીવનની અંદર જ્ઞાન ગરીબાઈ. વિનયશીલતા પણ કેટલી, કારણ કે વિનય હોય પણ શીલવાન ન હોય ને તો પણ નકામું. એટલે એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ ભગવાન અને સંતના જીવનની અંદર રહેલો વિનય. યોગી બાપા પોતે ગોંડલની અંદર સભા કરીને બેઠા હોય, બધા જમીને આવ્યા હોય, બપોરની સભા ચાલતી હોય અને ત્યારે બાપા પોતે ત્યાં આગળ વાતો કરતા હોય અથવા કોઈ વચનામત વાંચે અને એની ઉપર નિરૂપણ કરતા હોય. અને ત્યારે મારા જેવો એકાદો થાંભલાને અઢેલીને બેઠો હોય ને તે ઊંઘે જોકે ચડી જાય. અને ત્યારે એ વિનયશીલતાપૂર્વક ધીરે ધીરે કે એ બાપુ જો ઊંઘ આવીએ, લો તકિયો લ્યો એમ કરીને વાત કરે, પણ બધાની વચ્ચે જાગૃત કરે, પણ ચોછડાઈ વળી ભરેલી વાણી નહીં કે આવા નવા શું હલ્યા આવે છે, ખાઈને ઊંઘવા જ આવે છે. આપણને તો એમ થાય. જ્યારે એને બદલે યોગીજી મહારાજ પોતે પ્રેમથી વાણી બોલે અને એ એમના જીવનની અંદર વિનયશીલતા. બાપા પોતે વાત કરતા કે જ્યારે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પંગતમાં પીરસવાનું હોય ને ત્યારે પીરસનારાને આમ આનંદ એનો હોય કે એની પાસે કઈ વસ્તુ પીરસવા માટેની આપી છે. એટલે જો લાડુ લઈને નીકળે હોય તો એને આનંદ થાય કે હું જેને થાળીની અંદર લાડુ મૂકું એ રાજી થાય અને મને એમ થાય કે મેં એને લાડુ આપ્યો. પણ યોગી મહારાજ કે અમે એવી સેવા કરતા ને કે જેની અંદર આપણે કોઈ પ્રશ્ન જ ન થાય. બાપા કે છેવટના છેલ્લે બધાને પાણી પીરસવાનું થાય ને ત્યારે અમે એ વખતના સમયની અંદર માટલું લઈને નીકળીએ, અંદર કળશો નાખી અને બધાને પાણી આપતા જઈએ અને બોલતા જઈએ, લો મટકા કોલા, બહુ ઠંડા પાણી છે, લો મટકા કોલા એમ કરીને એ પાણી પણ પીરસતા. બાપા પોતે એક વખત એવું પણ બોલ્યા કે જ્યારે અમે છાશ પીરસવા નીકળીએ ને ત્યારે આમ તો છાશ 1 દાડો 2 દાડા 3 દાડાની ઘણી વખત ખાટી છાશ પણ હોય. તો યોગીજી મહારાજ કે અમે શું કરતા તો કે એ છાશને એમના બેસી રહેવા દેવા, એને ઉપરના ભાગની અંદર પાણી જે આશ કહેવાય એને અમે કાઢી નાખીએ ને એટલે ખટાશ નીકળી જાય. અને પછી પાછું જે વધારે પડતો જાડી છાશ રહી હોય એમાં વિશેષ બીજું પાણી નાખી અને અમે છાશ પીરસવા નીકળે ને ત્યારે પણ અમે બધાને કહેતા કે લ્યો ઠંડી છાશો, અક્ષર મંદિરની છાશ છે હો ભાઈ, લ્યો ઠંડી છાશો. હવે છાશુને પણ બહુ વચને બોલાવે તો કેટલું બધો વિનય, એ વાણી વિવેક તો ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આપણને દેખાય. જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે સ્વામીશ્રી આફ્રિકાના પ્રવાસની અંદર હતા અને ત્યારે એક જગ્યા ઉપર બાપા પોતે બિરાજ્યા હશે અને કથા ચાલતી હતી ને પારાયણ ચાલતી હતી. પહેલા એવી પદ્ધતિ હતી કે જે ગામ કે જે શહેરની અંદર યોગીજી મહારાજ વધાર્યા હોય તો કાપડ ઉપર ગળી વડે કરીને કે કલર વડે કરીને લખેલું એક બેનર ટીંગાડવામાં આવે, અમારા ગામને આંગણે યોગીજી મહારાજ ભલે પધાર્યા, સુસ્વાગતમ, આવું લખ્યું હોય. ત્યારે તે વખતે આપણા ગુજરાતમાંથી નીકળેલો એક યુવક આવ્યો ત્યારે તો ખરેખર એના મા બાપને ઘણી બધી પ્રકારે એને જાણપણું આપેલું, પણ કહે છે ને કે જેવો સંગ એવો રંગ લાગી જતો હોય છે.
અને એટલો બધો દારૂના નશાની અંદર ચડી ગયેલો, એટલે એ પોતે ગાડી લઈને નીકળે છે ત્યારે આ યોગીજી મહારાજ ભલે પધાર્યા. જે આવું કદાચ એના ગામની અંદર પણ વાંચ્યું હશે ક્યારેક પૂર્વે, તો એને યાદ આવ્યું એટલે ગાડી બાજુમાં પાર્ક કરી લાવને જવું તો ખરો. અને જ્યારે ત્યાં યોગી મહારાજ પોતે બિટારમાં હતા અને ત્યાં ગયા એટલે તો આ તો સત્પુરુષ છે ભાઈ. આપણે આંબાની કેરી ખાતા હોય ને મીઠો રસ હોય તો આપણાથી એમ થોડું આપણે વિચાર કરીએ કે યોગીજી મહારાજ જેવા પુરુષની પાસે આ પ્રમાણે ગયા અને સહેજે સહેજે એમ માથું નમી ગયું. અને ત્યારે યોગી બાપા બોલ્યા, ગુરુ આવો, શું તમારું નામ? એ જે શબ્દ બોલ્યા ને ત્યારે આ મુમુક્ષુને મનની અંદર એમ થયું કે ગુરુ તો યોગીજી મહારાજ છે અને હું તો કેટલી બધી ભૂલો કરનારો છું, તો પણ આ પ્રમાણે કહેવાય છે કે એ વખતના સમયની અંદર મને ગુરુ કહે છે. અને પછી તો ગળામાં હાથ નાખ્યો, કંઠી નહીં. પછી કહ્યું કે અહીંના રંગ એ રંગાયા તો નથી ને? એમ કહીને યોગી મહારાજ કે ગુરુ આપણે એવું ન કરાય, લ્યો પાણી. અને એ આવા વાણી વિવેકના વિનયના કારણે કરીને એ મુમુક્ષના અંતરની અંદર બરાબર યોગીજી મહારાજના શબ્દોની અસર થઈ અને એના કારણે કરીને એણે એ નિયમ લીધો અને ઘરે જઈને પછી પોતાને ત્યાં આગળ એ ફ્રીજની અંદર કે સ્ટોર રૂમની અંદર જેટલા દારૂની બોટલો પડી હતી એ બધી ફોડી નાખીને ઢોળી નાખ્યો. અને ખાલી બોટલો વર્ષોથી ભેગી થયેલી પડી હતી. એને ખાલી બોટલો લેવાવાળા કોઈને બોલાવીને એને આપી અને આપીને એટલે તરત જ એણે જોયું કે કેટલી થઈ, તો કે 50,000 શિલિંગની એ બોટલો ખાલી થઈ. તો કેટલો દારૂ પીધો હશે. પણ યોગી બાપાનું એક વિનય વચન પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત આપણને વાત કરે છે કે મુંબઈની અંદર જ્યારે અથવા તો ગોંડલની અંદર જ્યારે મહાપૂજા ચાલતી હોય ત્યારે તે વખતે યોગી બાપા મહાપૂજામાં બિરાજ્યા હોય અને જ્યારે મહાપૂજાની અંદર પ્રદક્ષિણા ફરવાનો વારો આવે અને ત્યારે પદે પદે આ પરિપૂજ્ય કેભ્યો, તો યોગી બાપા તે વખતે ફરે ને હારે હારે હરિભક્તોને એમ થાય લાવો આપણે ફરીએ. અને ત્યારે યોગી બાપા ધીરે ધીરે કે ગુરુ તમારા બધાના વતી હું ફરી લઈશ, તમે બેસી જાઓ. એટલે આવી પ્રકારે એ વાણી વિવેકતા પણ એ યોગીજી મહારાજના જીવનની અંદર આપણને ડગલે ને પગલે દેખાતી. એટલે એ દ્રષ્ટિએ આવા વાણી વિવેકના અથવા વાણી વિનયશીલતાના કારણે કરીને આ બધાય સદગુરુ સંતોના હૃદય વેંધાઈ ગયા. જેમ નારાયણભાઈ પોતે ઉનાળાની કાળજાળ ગરમીની અંદર સ્લીપરની પટ્ટી તૂટી ગયેલી અને ઉઘાડા પગે એ પોતે ત્યાં આગળ અડવાળ આવે છે. યોગી બાપાની ઉપર સમાચાર આવી ગયેલા કે નારાયણભાઈ આવવાના છે અને ત્યારે બાપા રાહ જોતા હતા. અને તે વખતે જ્યારે આવ્યા ત્યારે યોગી મહારાજ એકદમ ઊભા થઈને ભેટ્યા અને ભેટીને કહ્યું કે મારા વાલા તમે આવી ગયા. કેમ કરીને યોગીજી મહારાજ ખરેખર એમના ઉપર પ્રસન્નતા બરતાવી. ત્યારે ભલે કદાચ સૂર્યના તાપે કરીને પુષ્કળ પ્રમાણમાં ગરમી લાગી હશે, પગે ફોલ્લા પણ પડી ગયા હશે, પણ યોગી મહારાજની એ વિનયશીલતાના વચનો સાંભળીને એ નારાયણભાઈને અંતરની અંદર ટાઢક થઈ ગઈ. અને એ વખતે ત્યાં આગળ અડવાળની અંદર આ પ્રમાણે એ પોતે યોગીજી મહારાજનો લાભ લેતા. તો બાપા પોતે જ્યારે પણ કથા વાર્તા કરે ને ત્યારે પણ સ્વામી પોતે એ વિવેક તો કદી પણ ન ચૂકે. ત્યાં ગોંડલની અંદર ચંદનના વાઘા ચાલતા હતા અને મહંત સ્વામી પોતે ત્યાં આગળ ચંદનના વાઘા કરતા હતા. તો બાપા પોતે ત્યાં જે અક્ષર મંદિરની અંદર જે અંદરથી પૂજારીને આવવાનો રસ્તો છે
તેઓ માટે અહીંયા હોમ થવા તત્પર થઈ રહ્યા. તારીખ 25 એપ્રિલના રોજ યુવક મંડળે 13 માઇલની સ્પોન્સર રન યોજી 1400 પાઉન્ડની સેવા મંદિર માટે એકત્રિત કરી. તેઓની આ ભક્તિથી પ્રસન્ન થયેલા સ્વામીશ્રીએ સાયમ સભામાં આશીર્વાદ આપતા જણાવ્યું, દુનિયામાં બધા લોકો દોડે છે વિષયના સુખ ભોગવવા, પણ આ દોડ તો ભગવાનને રાજી કરવા માટે છે. આ દોડ મહારાજની સમીપમાં પૂરી થઈ, અક્ષરધામમાં પૂરી થઈ, માટે જરૂર આ બધા દોડનારા અક્ષરધામમાં જશે. સ્વામીશ્રીના આશીર્વાદ પામી દોડનારાનો થાકનો તત્ક્ષણ બાષ્પીભવન થઈ ગઈ. તે જ વખતે નવ યુવાનો ગુણાતીતની દ્વિશતાબ્દીએ શૌર્ય ગીતનું ગાન શરૂ થતા સૌના ઉત્સાહમાં ભરતી આવી. તેમાં સંતોએ ભેળવેલી કીર્તન ગંગામાં સ્વામીશ્રીએ પણ ઝંપલાવ્યું. તેઓએ જોઈ મૂર્તિ મનોહર તારી અને શાસ્ત્રીજી મહારાજનો સંગ ભજનો ગાય બ્રહ્માનંદની હેલી વસાવી. હાથમાં કરતાલ વગાડતા વગાડતા ગાતા સ્વામીશ્રીને એ મૂર્તિ સૌને હૈયે જડાઈ ગઈ. આવી જ કાળજે કોતરાઈ જાય તેવી વાત કરતા સ્વામીશ્રીએ તારીખ 27 એપ્રિલની સભામાં જણાવ્યું, સેવાનો આગ્રહ કરીએ છીએ તે અમારે કંઈ ગગા પરણાવવા છે, પણ તમારા ગગા સરખા રહે તે માટે આ મંદિર કરીએ છીએ. વિરાટ કાર્યના પાયામાં કેવી નિસ્વાર્થ ભાવના. આ પ્રવાસમાં સ્વામીશ્રીએ આણંદના હરિભક્ત શ્રી રમેશભાઈ પટેલ પર અંગત માર્ગદર્શન આપતો એક પત્ર સ્વહસ્તે જ લખ્યો. આ ટપાલ તેઓએ પત્ર પરિચારકની સેવામાં રહેલા જ્ઞાનેશ્વર દાસ સ્વામીને આપતા પૂછ્યું કે આ હરિભક્તનું સરનામું બરાબર ખબર છે ને? આ વખતે તો તે સંતે વિશ્વાસપૂર્વક હા પાડી. તેઓના વિશ્વાસની બુનિયાદ હતી કે હરિભક્ત જાણીતા છે, તેથી તેઓનું સરનામું તો ડાયરીમાં હશે જ ને. પરંતુ તેઓએ સરનામું શોધવા ડાયરી ફોર્મ ફોસી ત્યારે તેઓની ગણતરી ઊંધી પડી. ત્યાં તો તે સરનામું ન મળ્યું, પણ અન્ય સહપ્રવાસી સંતોને તેનો ખ્યાલ નહોતો. તેથી જ્ઞાનેશ્વર સ્વામીએ પટેલ ટ્રેક્ટર આણંદ એમ લખીને તે ટપાલ એક હરિભક્તને રવાના કરવા આપી દીધી. તે જ રાત્રે આરામમાં જતા સ્વામીશ્રીએ તેઓને પૂછ્યું, પેલી ટપાલમાં સરનામું શું કર્યું? આ પૂછપરછના જવાબમાં તે સંતે ઉપરોક્ત વિગત જણાવી. તેઓને મનમાં સંતોષ હતો કે આપણું કામ અટકવા દીધું નથી. ડાયરીમાં સરનામું નહોતું છતાં માર્ગ શોધી કાઢ્યો. પરંતુ ખુલાસો મળતા જ સ્વામીશ્રીએ ટકોર કરી કે ખબર નહોતી તો મને પૂછવું તું ને. આ ટપાલ એમના ઘેર પોસ્ટ કરવાની હતી. આમ જણાવી સ્વામીશ્રી જાતે તે હરિભક્તના ઘરનું સરનામું એ સંતને લખાવી તે પર ટપાલ મોકલવા જણાવ્યું. તેઓની આ સૂચના મુજબ ભૂલ તો સુધારી લેવામાં આવી, પણ સૌ ચકિત એ વિચારે થઈ ગયા કે વગર ડાયરીએ સ્વામીશ્રીને આવા તો કેટલા હરિભક્તના સરનામા યાદ હશે. તેઓની યાદ શક્તિને નવાજવી કે તેઓની આત્મીયતાને આ બાબતને કોઈ નિર્ણય થઈ શકે એમ ન હોવાથી સૌ સ્વામીશ્રીને તમ વિના એવા ગુણ બીજે નથી સાંભળ્યા સાચું કહી છે કહેતા નમી પડ્યા.